નમસ્કાર દર્શક મિત્રો, હું અજીતસિંહ ઠાકુર આજે વોર્ડ નંબર 9 માં ઉપસ્થિત છું। વોર્ડ નંબર 9 માં મોહનદેવનગર। આ મોહનદેવનગરની જે પરિસ્થિતિ છે હાલ જોતા એવું લાગી રહ્યું છે જાણે અહીંના લોકો બાંગ્લાદેશમાં રહેતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાછલા 3 વર્ષથી અહીંના રહેનારા લોકો ડ્રેનેજ અને પાણીની વ્યવસ્થા માટે ખૂબ પરેશાન છે। પાછલા 2 દિવસથી સત્યહિંસાને કોન્ટેક્ટ કર્યો અને આજે એ સ્થળ પર હું ઉપસ્થિત છું। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે ડ્રેનેજ ઉભરાય છે અને સોસાયટીની વચ્ચોવચ્ચ જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ઉપર ડ્રેનેજનું પાણી જોવા મળે છે। જે ચેમ્બરો છે ચેમ્બરમાંથી પાણી ઉભરાઈને જે ખાલી પ્લોટ છે એમાં જાય છે। આ તમામ જે દ્રશ્યો છે એ આપની સમક્ષ બતાવી રહ્યા છે। ત્યારે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકો પાછલા 2.5 થી 3 વર્ષથી પરેશાન થઈ રહ્યા છે અને એમની પાસે આપણે જાણીશું કે હાલ શું પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં આ લોકો કઈ રીતે ફેસ કરી રહ્યા છે। શું નામ છે તમારું? ગીતાબેન। ગીતાબેન વિલાસ પાટી। તમને કેટલો સમય થયો અહીંયા? 1 વર્ષ થઈ ગયું। 1 વર્ષ? હા, બહુ પ્રોબ્લેમ આવતી છે। ખાર કૂવો બધો ભરાઈ ગયો, બહુ પ્રોબ્લેમ આવતી છે, આવા જવાની પ્રોબ્લેમ। અચ્છા, તટલોટું પાણી ભરાઈ જાય, તલાવ જેવું જવા જગ્યા નહીં મળે, બહુ મુસીબતનો સામનો કરવા પડે આપણે લોકોને। તો નવસારી મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમને તમે કોન્ટેક્ટ કર્યો છે? કોઈ ફરિયાદ કરી છે? અમે 9 જણા ગયેલા અહીંયાથી, પણ કીધું થઈ જાય કઈ કહેતો નથી, કઈ મળતા નથી કે લોકો કઈ। પણ તમે લિખિતમાં ફરિયાદ? નહીં, લિખિતમાં નથી, રૂબરૂ તમારી નહીં અમે લોકો રૂબરૂમાં નથી? તમારું લિખિતમાં આગળ આવેલો પણ કઈ નથી થતું। શું નામ છે તમારું? શિવકુમાર પ્રજાપતિ। શિવકુમાર પ્રજાપતિ। આગળ બી એક વાર જઈ આવ્યો આપણે મહાનગરપાલિકામાં, તો એમ કે 10 જણ ગયા હતા, તો એમ કે હા બેન થઈ જાય, તમારું લોકોના વેરા નથી। હવે આપણે 1 વર્ષ લીધેલા છે મકાન, તો આટલા વેલો તો વેરો તો નહીં થાય ને। પછી આપણે બિલ્ડર જે છે તેમ કે હા વર્ષ નહીં થાય, 6 મહિનામાં ગટર લાઈન ને તમારી રોડ ને થંભલાની લાઈટ એવું બધું થઈ જાય। પણ હવે આપણે 1 વર્ષ થઈ ગયું, અહીંયા કઈ વિકાસ જ નહીં થયું ને। આપણે છોકરા સ્કૂલ જાય તો એને ગોદીમાં લઈને સ્કૂલ જવાનું, આપણે ચોમાસામાં અહીંયાથી નીકળાય નહીં, ઘૂંટણ સુધી પાણી રહે, કેવી રીતના આપણે જવાનો? તો એ મને બહુ તકલીફ થતી છે હવે। તો આપણે સાંભળ્યું સ્થાનિકોને કેવી સમસ્યાઓથી વેઠવી પડે છે। આપણી સાથે સ્થાનિક એક ભાઈ છે, એમની પાસે પણ જાણું કે એ કેટલા સમયથી છે અને આ મકાન લીધા પછી એમને કેવી મુસીબતો વેઠવી પડે છે। શું નામ તમારું? ભગાભાઈ। ભગાભાઈ, કેટલા સમયથી છો અહીં? 2 વર્ષ થયા। 2 વર્ષથી છો। શું છે, આ પાણી બરાબર આવે છે? પાણી આ ખાળ કૂવો ની બધું સલકે, એક નવું ઘર છે, નવું મકાન છે, એમાં ખાળ કૂવો સલકા જાય। નવું મકાનમાં હોય એક ખાળ કૂવો કર્યો। અચ્છા, આમાં ધ્યાન દેતો નથી તો જે બોલ્યો છે એ। તમે રજૂઆત કરી? રજૂઆત એને કેટલા વાર કીધું આ ભાઈ ને, કદરાટી બોલ્યો છે ને હા, એને। કોને કરી રજૂઆત? બિલ્ડર બોલ્યો ભાઈ